આ બ્રહ્મને જોયા પછી માનવની સ્થિતિ કેવી થાય? જેમ એક ગુંગો હોય પણ એ નથી બોલી શકતો, પણ એને અગર કોઈ એવું કહે કે આનો સ્વાદ કેવો છે તો એ ઈશારો કરે, પણ તે ન તો શબ્દ કહી શકે ન તો અંદરથી સ્પષ્ટ કરી શકે. આપણું પણ એવું જ છે. શાસ્ત્ર એવું કહે છે, જેમ આ ઘીનો સ્વાદ ચાખ્યા પછી આપણે ઘી કેવું, એનો સ્વાદ કેવો એ કહી નથી શકતા, એવો જ આ બ્રહ્મ છે. આપ ઘી ખાઓ છો પણ ઘીનો સ્વાદ કેવો છે કોઈને ખબર છે? દરેક વસ્તુનો સ્વાદ હોય. લીંબુ ચાખો તો ખાટું છે તરત કહો, શેરડીનો રસ ચાખો તો કયો ગળ્યો છે, ગોળ ખાઓ ગળ્યો લાગે. પણ કોઈ ઘીનો સ્વાદ બતાવી શકે મને? પરબ્રહ્મના વિષયમાં પણ એવું જ છે. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પરબ્રહ્મની સ્મૃતિ આપના હૃદયમાં બિરાજમાન થઈ જાય ને, આપણા મન મસ્તિષ્કમાં આ પરબ્રહ્મની છબી જો બેસી જાય ને, ત્યારે એ વ્યક્તિ જે છે એ દેહભાન ભૂલી જાય છે. અને એ ન તો ભગવાનનો ગુણ અને ન તો સ્વરૂપ ન તો એ પોતાના અંદરનો ભાવ એ ભક્ત પ્રગટ કરી શકતો. દેહનું ભાન ભૂલી જવાય, એ પરબ્રહ્મ છે. જેમ ઘી ખાધા પછી ઘીનો સ્વાદ કેવો છે તે ન કહી શકાય, તેમ આ બ્રહ્મના દર્શનના વિષયમાં પણ એવું જ છે. આ બ્રહ્મને જોયા પછી આ દેહનું ભાન રહેતું નથી. અને શાસ્ત્ર કહે છે એનું ફળ શું છે? તો શાસ્ત્ર એવું કહે છે કે જે બ્રહ્મને જોવો અને એને જોયા પછી આ જગતમાં બીજું કંઈ જોવાની ઈચ્છા થતી નથી, એ પરબ્રહ્મ છે. એટલે શાસ્ત્રકાર એનો જવાબ આપે, યદ દ્રષ્ટવા ન પરમ દ્રશ્યમ. જ્યારે પરબ્રહ્મની સ્મૃતિ અથવા છબી દેખાય, એને જોયા પછી ન તો બીજું કોઈ જોવાની ઈચ્છા થાય, ન તો મનમાં કોઈ કોડ પૂરા રહ્યા હોય તે પૂરા કરવાની ઈચ્છા થાય. કારણ પરબ્રહ્મ એ જ અંતિમ સત્ય છે, એ જ અંતિમ ચિત્ર છે, એ જ અંતિમ દિશા છે, એ જ અંતિમ ગતિ છે, એ જ ચરણ નૌકા છે જે આ ભવસાગર ઉતાર છે. અને શાસ્ત્ર કહે છે કે એને જોયા પછી બીજું કાંઈ જોવાની ઈચ્છા નથી થતી. યદ ભૂતવાન પુનર્ભવ. આ પરમાત્માને જોયા પછી બીજું કઈ જોવાની ઈચ્છાઓ જાગૃત જ નથી. એ પરબ્રહ્મ સ્વરૂપ કેવું અદ્ભુત સ્વરૂપ છે. શાસ્ત્ર કહે છે એ પરબ્રહ્મની સાથે એવું તાદાત્મ્ય રાખી દો, એવો સંબંધ સ્થાપી દો કે જે સંબંધ સ્થાપવા માત્રથી પરબ્રહ્મ એ જીવ ઉપર એવી કૃપા કરે. અને શાસ્ત્ર એવું કહે કે જો અગર આપ કોઈ એક સંબંધ સ્થાપી દો તો એ સંબંધ જે સ્થપાયો છે તેના પછી આપને આ જગતમાં પુનર્જન્મ ફરીથી જન્મવું પડતું હોતું નથી. એ પરબ્રહ્મનું દર્શનનું ફળ છે. એક સંબંધ તો સ્થાપો એની જોડે. ભગવાન કે તમે જે સંબંધ સ્થાપવો હોય, હું તમારા બધા જ સંબંધ સ્વીકારવા રાજી છું. પ્રશ્નકર્તાએ કહ્યું કે બધા જ સંબંધ સ્વીકારો? હા હા, હું આ જગતમાં કોઈ સંબંધ મેં નથી સ્વીકાર્યો એવું નહીં. રાવણે શત્રુભાવથી મારી ભક્તિ કરી, એનો સંબંધ સ્વીકાર્યો કે નહીં? એને મારવા માટે હું જ આવ્યો. કંસે 12 વર્ષ સુધી મારો જન્મ થયો, ત્યાર પછી કાળી વસ્તુમાં પણ કૃષ્ણને જોયો છે. શત્રુ ભક્તિ કરી છે, એને કાળું દેખાય એમાં કૃષ્ણ 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 એમ કહે. એ કંસને મારવા હું ગયો,
એણે સંબંધ સ્થાપ્યો મારી જોડે. કયો? શત્રુ ભક્તિનો સંબંધ સ્થાપ્યો. ગોપ્યા કામ, આ ગોપીઓએ કામથી મારી સાથે સંબંધ સ્થાપ્યો. એ સંબંધ મેં સ્વીકાર્યો. આ નરસિંહ જે કલિયુગનો ભક્ત છે, એને ભજન કીર્તન ગાયા ને મેં એને કરતાલ આપી. એ નરસિંહનો સંબંધ કેવો? અરે ભગવાને 52 વખત આ પૃથ્વી ઉપર એના સંબંધ અને વ્યવહાર સાચવવા માટે આ વૈકુંઠ છોડીને નરસિંહના કામે આવ્યા છે. ભગવાન કહે હું બધાના સંબંધ સ્વીકારું છું.